મારું નામ કિરણ વાલી છે, સામાજિક કાર્યકર્તા, ઉમરગામ તાલુકા. મારા મિત્ર શ્રી રતિલાલભાઈ ગરુડા, એમના આસપાસ શિવશક્તિ સ્ટોન નામની કોરી આવેલી છે. તે લોકોની સમસ્યા એવી છે કે આજુબાજુના કૂવાઓ તેમજ પીવાના પાણીના સ્ત્રોતો ખાલી થઈ રહ્યા છે આ કોરીના લીધે, અને વધારે પ્રમાણમાં તીવ્રતામાં બ્લાસ્ટ કરવાથી આજુબાજુ ઘરોને તિરાડ પડી રહી છે અને ઘરોને નુકસાન થઈ રહ્યું છે. અને આજુબાજુના અહીંયા 100 મીટરની અંતરે ઘરો આવેલા છે, જેઓ આદિવાસી હોય, જેમને કાયદાનું નોલેજ ન હોય, જેથી એ લોકો અગાડી કંઈ કાર્યવાહી કરી નથી શકતા. અને જેથી અહીંયાના જાગૃત યુવાન રતિલાલ ગરુડા તેમજ તમારા મિત્રો દ્વારા આજ રોજ કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે. ઘણીવાર એ લોકોએ મૌખિક તેમજ લેખિત ફરિયાદ કરેલી, પણ કોઈ સાંભળતું ન હતું. તેથી આજે કલેક્ટરને ફરિયાદ કરવાની જરૂર પડી છે. હવે આગળ આપના માધ્યમથી ત્યાં સુધી વાત પહોંચે કલેક્ટરને, અને કલેક્ટર સાહેબશ્રી સાંભળે અને કોરી ઉપર તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી કરે અને કોરીને બંધ કરાવે. મારું નામ રતિલાલ રમેશભાઈ ગરુડા, હું આ નિકોલી ધોડીપાડાનો વતની છું. અહીંયા અમારા આજુબાજુમાં આદિવાસી બધા ઘર છે. બસ 2000 થી 3000 જેવી અમારી વસ્તી છે. અમે આ શિવશક્તિ સ્ટોન કોરી એને અમે ઘણી વખત અમે જીપીસીબીમાં ફરિયાદ કરી, મૌખિક લેખિત, પણ અમારું કોઈ સાંભળતું નહીં મળે. એટલે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને લેખિત ફરિયાદ કરી છે. સમસ્યા તો અમારું આ કોરી બ્લાસ્ટ થાય એટલે આખું ગામમાં ધૂળ ઉડે, અવાજ આવે બહુ, અને ગામમાં પથ્થરો ઉડે અને ઘરોને નુકસાન થાય. પાણી અમારા બોર છે, કુવા છે, એમાં પાણી હમણાં બિલકુલ છે નહીં મળે. હવે શું માંગ છે તમારી? માંગ તો હું કે તાત્કાલિક કલેક્ટર સાહેબ શ્રી અમે હમણાં રજૂઆત કરી છે, તો આ તાત્કાલિક કોરી શિવશક્તિ સ્ટ્રોંગ કોરી બંધ થાય એ બાબતે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબશ્રીને. હમણાં અમને કોઈ પર વિશ્વાસ નથી, એટલે અમે કલેક્ટર સાહેબને લેખિતમાં ફરિયાદ કરી છે.